2-3 દિવસથી બોટલો ચડાવતો. રાણા સાહેબે કહ્યું તબિયત ભલે બરાબર નથી પણ ટીકર તો આવવું પડશે. વિક્રમભાઈ ગઈકાલ કીધું, મેં કીધું હાળું અઘરું થશે વિક્રમભાઈ. અત્યારે ગાડીમાં જ ઉતરતા ઈસુદાનભાઈએ કીધું મને કે 2 દિવસથી સભાઓ નથી કરી તબિયતનું. મેં કીધું આટલા ખેડૂતોને જોઈને હવે દવા બવા કાંઈ જરૂર જ નથી. અને આટલી સંખ્યા સામે આવી ગઈ હોત તો આપણે બાટલો ન ચડાવવો પડે. એમ નામ રાગે આવી જાય. મને નશો મારા ખેડૂતોનો છે. પીડા મારા ખેડૂતોની લઈને નીકળ્યો છું. અહીંયા જ હળવદની બાજુમાં મોરબી જિલ્લાની અંદર હોય કે કચ્છની અંદર હોય, અમારા ખેડૂતના ઊભા પાકમાં હાઈ ટેન્શન લાઈન વાળા જેસીબી મશીન ચલાવે, હિટાચી મશીન ચલાવે. અમારો જગતનો બાપ ખેડૂત હાથે પગે લાગે. જમીન સંપાદન કરનારા લોકો બળજબરી પૂર્વક ઢસડીને ખેડૂતો માતાઓ હોય કે ખેડૂત વયોવૃદ્ધ હોય એને ઢહડીને ટેમ્પામાં લઈ જાય, પોલીસની વાનમાં લઈ જાય અને પોલીસ સ્ટેશનમાં બેહારી દેવામાં આવે અને એની મહાસમી જમીન પર ઊભા પાકમાં જેસીબી ચલાવે. મારી વાત સાચી આ કે ના? અરે સત્તામાં બેઠેલા માય કાંગલા નમાલા નેતાઓને કહીએ છીએ કે તમને તમારી માં માટેનો જે પ્રેમ છે એના કરતા 10 ગણો વધારે પ્રેમ અમને અમારી જમીન પર છે, અમારા ખેતર પર, અમારી ધરતી માતા પર અમને પ્રેમ છે. વાત રહી તમારી પોલીસની, એ પણ કહીએ છીએ થોડો સમય રાહ જુઓ. તમને જે હોય કે તમારી પોલીસના દંડા, તમારી જેલ, આનાથી ગુજરાતના યુવાનને ડરાવશો, ધમકાવશો. અરે એ તો કોંગ્રેસના નેતા હતા જે તમારી પોલીસથી ડરી અને તમારા ખેસ પહેરી લીધા. ડંકાની ચોટ પર કહીએ એક વખત ખતરો કરીને તો બતાવો, એક વખત ખતરો કરીને બતાવો.